हेलो फ्रेंड, वेक्टर અને 3 ડાયમેન્શન ત્રિપરિમાણીય ભૂમિતિની અંદર મેં તમને કીધેલું કે આપણે બુકની અંદર જે સિલેબસ છે ક્યાંક નવું આવતો હશે તો મોટે ભાગે એના વિશે તમને હું થોડું કહેતો રહીશ અને તમે જોઈ શકો કે એકના એક ક્વેશ્ચન બહુ જ બધી વખત પૂછાયેલા છે. અમુક તો મેં સમાવેશ જ નથી કર્યો, એટલા હાવ સિમ્પલ ક્વેશ્ચનો છે જે આપણા લેવલના આપણા બુકના લેવલના જ છે બધા ક્વેશ્ચન. એટલે આ ચેપ્ટર તો ખાસ તૈયાર કરી દેવાનું જે તમને 4 માર્ક્સ મળવાની પૂરેપૂરી સંભાવના છે, 99% સંભાવના. ઠીક છે, કદાચ કોઈક નસીબ બહુ ખરાબ હોય અને કોઈ વર્ડ ક્વેશ્ચન પૂછી નાખે જે સૂત્ર જાણતા ના હોય આપણે બની શકે તો કદાચ ના આવે, શક્યતા તો ખરી જ. આવા ચેપ્ટરો છોડાય નહીં, બરાબર. તો જોવા ત્યારે આપણને કીધેલું સમતલો એટલે બે સમતલ આપેલા છે, બંનેને લંબ. હવે જ્યારે બંનેને લંબ શબ્દ આવે, ચાહે એ સદિશ હોય કે ગમે તે હોય, તો હંમેશા તમને ખબર હશે શું લેવાનું, ક્રોસ લેવાનું. ક્લિયર? તો જે માગેલ સમતલ છે અને જે અહીંથી પસાર થાય છે, ઓકે, અને તેથી લંબ અંતર, ઓકે. પહેલાં સમતલનું સમીકરણ શોધવાનું છે, બરાબર છે. તો સમતલ એ આપણો માગેલ સમતલ, માગેલ સમતલનો અભિલંબ ઇઝ ઇક્વલ ટુ પહેલા અને બે સમતલનો લંબ એટલે બંનેનો શું લઈ લેવાનો? ક્રોસ. ઓકે, એક સમતલ આવું હોય, બીજું સમતલ અહીંયા આવું હોય અને અહીંયા કાટખૂણો બનાવો. આનો અભિલંબ આમ થાય, આનો અભિલંબ આમ થાય, બંને ઓટોમેટિક કાટખૂણા થઈ જાય. સીધો હિસાબ છે ભાઈ. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ આ તો તમને શોર્ટકટ એટલે પહેલા સમતલ માટેનો અભિલંબ એટલે x y z ના સહગુણક, બરાબર. તો પહેલો 2 -2 અને 1 ક્રોસ. બીજા નંબરના સમતલ માટે 1 -1 અને 2, ઓકે, અને એનો ક્રોસ. અંતિથી ગણવાનું એટલે પૂરું આપણે એક જ વખતમાં -4 અને પ્લસ આ -4 અને પ્લસ 1 એટલે -3. ચાલો, બીજા નંબરમાં માઇનસ તો ફિક્સ જ હોય, 4 -1 એટલે કે 3. ત્રીજા નંબરમાં એટલે કે -2 અને +2. જી, ક્લિયર? હવે આ સમતલ થઈ ગયો, તમને ખબર આમાંથી હું કોમન કાઢી શકું તો n -3 કોમન કાઢો, બરાબર. તો 1 અને 0. આનું કામ તો સિમ્પલ થઈ ગયું. હવે આ સમતલ છે એ કયા બિંદુમાંથી પસાર થાય છે? બરાબર. તો માગેલ સમતલ ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, માગેલ સમતલ ઇઝ ઇક્વલ ટુ આ n a n. r એટલે આપણો x y z તો છે a અને n. તો આપણા માટે ક્યાંથી પસાર થશે કે આમાંથી પસાર થાય એ સત્ય થઈ ગયો. તો પહેલા સાથે ભેગું એટલે 1 ઓછા -2 પ્લસ 0 તો x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ -1. ક્લિયર? તો આ સમતલ. હવે આ સમતલ આ બિંદુથી આપણને લંબ અંતર પૂછેલું છે. તો સમતલ તો બિંદુથી અંતર તો પેલો મૂકી દો 1 2, એક આ બાજુ આવે એટલે +1 છેદમાં વર્ગમૂળની અંદર 1, બરાબર. અને અહીંયા આગળ સમતલ 1 અને 1, ઓકે. તો ઉપર થશે 4, નીચે થશે √2. તો 4 એટલે કે 2√2. ક્લિયર? તો 2√2. તો આ એક માગેલ આપણો આવશે ને. થોડી ગણતરી મોટી થઈ પણ જે પ્રમાણે ક્વેશ્ચન પૂછાતા હોય એ પ્રમાણેના હોય છે. ક્લિયર? બરાબર. તમે જોઈ શકો છો બરાબર પ્રશ્ન વાંચવાનો શું આપેલું છે, 2 વખત જુઓ એને અને પછી ડિસિઝન લો. જો 2 સમતલ x + 2y + 3z = 2, બીજું છે x - y + z = 3 ના છેદબિંદુ. જ્યારે છેદબિંદુ આવે ત્યારે રેખાનો પણ તો સમતલ એટલે હમણાંથી જોડી દેવાના પસાર થતું અને બિંદુ 3 1 -
અંતરે હોય તેવા સમતલનું સમીકરણ શોધો. તો સિમ્પલ તો માગેલ સમતલ લેમ્ડાને મદદથી જોડવાના હોય છે, બરાબર. તો જે સમતલ માગેલું છે તે x 2y 3z ઓછા 2 વત્તા લેમ્ડા x ઓછા y વત્તા z 3 ઇક્વલ ટુ 0. બરાબર. હવે આ જે સમતલ છે એમાં x કોમન લઈ લો તો 1 વત્તા લેમ્ડા, y કોમન લઈ લો તો 2 માઇનસ લેમ્ડા, z કોમન લઈ લો તો 3 પ્લસ લેમ્ડા માઇનસ 2 માઇનસ 3 લેમ્ડા ઇક્વલ ટુ 0. ક્લિયર? હવે આ જે છે તમને ખબર છે આ બિંદુથી લંબ અંતર, તો સમતલનું બિંદુથી લંબ અંતર શોધવાનું એટલે લેમ્ડાની કિંમત મળે તો શોધીએ. આપણને આપેલું છે જો બિંદુ, તો કયા બિંદુની વાત છે? 3. એ 3 મૂકી દો. 3 1 વત્તા લેમ્ડા, y તો એક જ છે 2 માઇનસ લેમ્ડા માઇનસ 1 તો માઇનસ 3 પ્લસ લેમ્ડા 2 3 લેમ્ડા. ઓકે, છેદમાં વર્ગમૂળની અંદર x y z ના સહગુણકનો વર્ગ તો 1 પ્લસ લેમ્ડાનો વર્ગ 2 માઇનસ લેમ્ડાનો વર્ગ 3 પ્લસ લેમ્ડાનો વર્ગ ઇક્વલ ટુ 2. બસ આની મદદથી આપણે લેમ્ડો શોધી નાખવાનો છે. ઓકે, તો જો અહીંયા તો 3 ઓછા વત્તા 3 લેમ્ડા પ્લસ 2 માઇનસ લેમ્ડા માઇનસ લેમ્ડા 3 લેમ્ડા છેદમાં વર્ગમૂળની અંદર 1 અહીંથી 4 અહીંથી 9 મધ્યમ પદ પ્લસ 2 લેમ્ડા, બરાબર, પ્લસ 2 લેમ્ડા માઇનસ 4 લેમ્ડા અને અહીંયા આગળ પ્લસ 6 લેમ્ડા પ્લસ લેમ્ડા સ્ક્વેર લેમ્ડા સ્ક્વેર લેમ્ડા સ્ક્વેર 3/2. ઓકે, સાથે બાબા નીચેનું પદ આમ જાય બંને બાજુનું વર્ગ. હું આખું સાથે નથી લખતો, હું ડાયરેક્ટ તમારી જાતે સાથે બાપાની લેમ્ડાની કિંમત લખી દઉં. લેમ્ડા તમને મળશે અહીંયા ગાડી લેમ્ડા ઇક્વલ -7/2. સાથે બાપા ને આ પદ આમ કહી દેશો, આ પદ બંને બાજુ વર્ગ કરી દેવાનો તો વર્ગમૂળ જતા રહેશે, બરાબર. એટલે કે લેમ્ડા -7/2 મળશે. લેમ્ડાની કિંમત જે મળી અહીંયા મૂકી દઉં તો માટે x પ્લસ 2y પ્લસ 3z માઇનસ 2, ઓકે, -7/2 x ઓછા y પ્લસ z ઓછા 3 બરાબર 0. તો અહીંયા લેમ્ડાની કિંમત મૂકી દેવાની, સાથે મૂકી દેવાનું. બગડો અહીં આ છે તો 2x 4y 6z 4 માઇનસ 7x 7y માઇનસ 7z અને 21 બરાબર 0. તમે જોઈએ આગળ માઇનસ 5x y વાળા 11y માઇનસ z અને 17, ઓકે, ઇક્વલ ટુ 0. તો જો કયું આવે આ, બરાબર, નિશાની ખાલી બદલવાની છે તો આનો આન્સર છે. માઇનસ પ્લસ પ્લસ માઇનસ કરી દેવાના છે એનો આન્સર. ક્લિયર? તો બસ તમને ખબર છે કે જ્યારે છેદ બિંદુમાંથી પસાર થતું હોય ત્યારે તમે આ રીતે એને શોધી કાઢો છો. ક્લિયર? લેમ્ડાને નથી જોડવાના હોય, દેખાવમાં પણ આપણે આવું જ કામ કરતા હતા. જો પછીનો એક ક્વેશ્ચન છે, રેખા x છેદ
માઇનસ 2/3 બરાબર y વત્તા 1/2 z ઓછા 1 - 1 એ વક્ર ને છે તો અને z બરાબર c તો c બરાબર ખાલી જગ્યા સિમ્પલ ક્વેશ્ચન છે નવી ટાઈપનો છે એટલે અહીં લીધો એમાં આવ્યો x ઓછા 2 3 y વત્તા 1 2 અને z ઓછા 1 હવે આપણે કીધું z બરાબર 0 ઓકે તમે z બરાબર 0 મૂકી દેવાના તો x ઓછા 2 3 y વત્તા 1 2 z બરાબર 0 એટલે કે 0 - 1 - 1 તો આપણું પદ એક થઈ જાય આના પહેલાના કરી સાથે એટલે x ઓછા 2 3 બરાબર 1 x બરાબર 3 અને 2 5 એવી રીતે y વત્તા 1 બરાબર 2 તો નીચેનું પદ લીધી વળે તો y = 1 ઓકે મને x ની પણ કિંમત મળી ગઈ y ની પણ કિંમત મળી ગઈ આપણો પ્રશ્ન બહુ સિમ્પલ છે તો જો એ પેટર્ન નવી છે આપણને કીધું છે x * y બરાબર c² તો c² x ની કિંમત 5 1 c² બરાબર 5 તો c બરાબર 5 કંઈ કીધું નથી એટલે પ્લસ માઇનસ ઓકે તો 5 છે અને 5 છે 5 ઓકે તો આ એનો આન્સર તમે જોઈ શકો છો કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે એક નવી પેટર્નનો હતો એટલે મેં એનો સમાવેશ કરી લીધો કદાચ આવું પૂછાય તો વાંધો આવે નહીં ઓકે जो बीजा का क्वेश्चन पर एक नवी पैटर्न है गतिना समीकरण बिंदु अवकाश में मतलब कि रेखा समीकरण थी अवकाश में रेखा कारण के तमने खबर गतिना समीकरण हमेशा 16 प्रकार फिजिक्सना है ओके तो आधारे x बराबर अवकाशना समीकरण बिंदु એટલે કે अवकाश में है अवकाश में शू बनी जाए रेखा बस तो x बराबर 2t बीजो है y बराबर 4t और z बराबर तो तमने खबर है तो x ना छेद में 2 y ना छेद में 4 z ना छेद में 4 इक्वल टू t क्लियर तो थी गया अपने भाई एनो मतलब बराबर गतिना समीकरण પછી લખેલું અહીં કરે જો અહીં આપણે કહીએ કે યામો કિલોમીટરમાં આપેલા છે યામ છે બધા સમાપન આપેલા છે કિલો તો 10 કલાકમાં કાપેલું અંતર કેટલી કિલોમીટર થાય યામ બધા જે છે એ બરાબર તો t બરાબર t કલાક છે અને 10 કલાકમાં કાપેલું અંતર આપણને પૂછેલું અહીં આગળ 10 કલાકની અંદર એને કેટલું અંતર કાપ્યું હશે ક્લિયર તો એના માટે અહીં આગળ આપણી પાસે હા એટલે x ની કિંમત અહીં t બરાબર x ના છેદમાં 2 y ના છેદમાં 4 t બરાબર આપણને આપેલા 10 मतलब કે x ની કિંમત 20 y ની કિંમત 40 z ની કિંમત 40 બરાબર 10 કલાકમાં કાપેલા અંતર પૂછેલું તો કઈ ના હોય શરૂઆત ક્યાંથી કરવાની ઉગમ બિંદુથી શરૂઆત સીધો હિસાબ છે કઈ આપણે બીજું અંતર માટે બે બિંદુ હોવા જોઈએ બીજું બિંદુ નથી આપ્યું માટે અંતર એ ઉગમ બિંદુથી અંતર સૂત્ર પ્રમાણે બરાબર 20 - 0 નો વર્ગ એટલે કે 400 એ પ્રમાણે 40 - 0 નો વર્ગ એટલે કે 1600 એ પ્રમાણે 1600 બધામાંથી 400 કોમન 400 કોમન કાઢી લો તમે અથવા કે 132 36 मतलब કે
60 તો એને કેટલું અંતર કાપવું છે તો 60 મીટર અંતર કાપવું છે કંઈ ના હોય એટલે શું નવું આવ્યું આગળ ગતિનું અવકાશ બરાબર સમીકરણના બિંદુ અવકાશમાં છે મતલબ કે આપણે રેખા વિશે વિચારવાનું શરૂઆતમાં તો કન્ફ્યુઝ થવાય પણ આ પ્રકારના જો ક્વેશ્ચન જોઈ લીધો હોય તો વાંધો આવે નહીં તમે આરામથી એના કરી શકો છો ક્લિયર જો બહુ સરસ મજાનું ક્વેશ્ચન છે આપણને અહીં મૂકેલું છે રેખા આપેલા છે સમતલના સમીકરણ અને રેખાઓ બરાબર છે પછી પૂછી દે કે જે રેખાઓ સમાંતર હોય છેદક હોય પરસ્પર લંબ હોય વિસમતલી હોય તો આપણે જે કોષ્ટક પ્રમાણે એના માટે સમતલમાંથી રેખાના સમીકરણ શોધવા પડે ક્લિયર તો સમતલમાંથી પસાર થતું રેખાનું સમીકરણ તો બે સમતલ એકબીજાને છેદતા હોય તો હંમેશા શું કરે એ રેખાનું નિર્માણ કરે તમને ખબર એક ગમે તે સ્વરૂપમાં હોય એક સમતલ આમ હોય બરાબર બીજું સમતલ આમ હોય અહીંયા આગળ હંમેશા શું કરે તો એક રેખાનું નિર્માણ કરે ચોપડીમાં પેજ જોડાયેલા હોય આ પ્રમાણે પણ કદાચ હોય બરાબર ભાઈ આ પ્રમાણે પણ કદાચ હોય તો પણ એ અહીંયા આગળ એક રેખાનું નિર્માણ કરે તો હંમેશા પરસ્પર લંબ એથી પસાર થતી રેખા હોય ઓકે તો બંને સમતલનું આપણે છેદબિંદુ પણ શોધવાનું અને પસાર થતી રેખા એટલે બંનેને લંબ તો જો પ્રથમ બે સમતલ માટેની વાત છે અહીંયા આગળ પ્રથમ બે સમતલ માટે એની દિશા તો B1 નું લઈ લો તો બંનેનો ક્રોસ બરાબર ને અહીંયા આગળ M1 ક્રોસ M2 પ્રમાણે B1 તો અહીંયા આગળ 1 -1 1 ક્રોસ 3 -1 સાદુરૂપ તમે આપી દો બરાબર તો ચલો અહીંયા આગળ પહેલા સાથે 1 વત્તા 1 એટલે કે 2 બીજા નંબર માટે માઇનસ તો હોય જ -1 અને -3 એટલે -1 અને -3 એટલે 4 ત્રીજા નંબરનું ઓકે ચલો -1 વત્તા 3 -1 વત્તા 3 એટલે કે 2 ઓકે આપણા માટે આ B1 થઈ તમે આમાંથી કોમન કાઢવા તમે કાઢી શકો છો તો દિશા છે બે ના આ લખો ચાલો હવે આ બંનેનો આપણે છેદ બિંદુ શોધવાનું બરાબર ને આપણે બિંદુ જોઈએ એટલે કે એ માટે આ બંનેનો છેદ બિંદુ હંમેશા Z0 બને ઓકે યાદ રાખવાનું બે સમતલનો છેદ શોધવો હોય કારણ આપણી પાસે તો = 1 હંમેશા Z ને 0 બનાવી દેવાનો 3x - y -1 ઓકે આનું તમે જો અહીંયા આગળ માઇનસ પ્લસ માઇનસ કરો તો આ ઉડી જશે અહીંયા આગળ 2x -2 x -1 x ની કિંમત -1 મૂકી દઈએ આપણે અંદર x ની કિંમત -1 એટલે કે 1 વત્તા y -1 તો y -2 ઓકે તો y -2 z તો 0 જ હતા માટે આ રેખા એ આપણને મળ્યા -1 -2 0 અને અહીંયા આગળ લેમ્ડા દિશા હતી 1 2 અને 1 આ પહેલી રેખાનું સમીકરણ મળી ગયું ક્લિયર આ રીતે તો આ જ રીતે તમારે બીજા બે સમતલ માટે શું કરવું ફરીથી બંનેનો ક્રોસ લેવાનો ઓકે તો હું એ ટાઈમના બગડે આપણા માટે તમને મેં મેથડ શીખવાડી દીધી એટલા માટે હું અહીંયા આગળ બીજા માટે હું લખી દઉં ડાયરેક્ટ સમીકરણ ઓકે અહીં તો બીજાનું સમીકરણ શોધી નાખવાનું એટલે બીજાનું સમીકરણ બીજા સમતલ છે એનું સમીકરણ લખો તો આ જ રીતે આવશે -1 અને 0 પ્લસ લેમ્ડા 3 -1 અને -1 ઓકે આ
આ બીજાનું સમીકરણ આપણને સમતલનું સમીકરણ મળી ગયું. ઓકે, હવે બંનેને શું કરી નાખવાનું? ડોટ કરી દેવાનું. આ જે છે ને દિશાઓનો ડોટ કરવાનો. આગળ લંબ પણ પૂછેલું જોઈ લેવાનું, બરાબર છે. અને સમતલીય વિસમતલીય માટેનું સૂત્ર તમને ખબર જ છે. શું હતું ભાઈ? a2 સદિશ a1 સદિશ ડોટ b1 ક્રોસ b2. ઓકે, તો અને આનો મને આન્સર ખબર નથી, મેં ટીક બી નથી કર્યો, રહી ગયું લાગે તો અહીંયા આગળ જે પણ હોય તે. ઓકે, તો તે પ્રમાણે તમારે એને ગણવાનું છે અને તમારા આન્સર એનો નક્કી કરવાનો છે. ક્લિયર? તો બહુ મોટો ક્વેશ્ચન હતો, એડવાન્સ વાળો હતો. મેં તમને થોડી મેથડ બતાવી દીધી કે આ રીતે ગણવાનું હોય. જ્યારે બે સમતલ હોય તો તમે આ રીતે બે સમતલનો છેદ ને રેખા તો આપણે શીખેલા છીએ. ઓકે, આ રીતે તમે એને ગણી શકો છો. ઓકે, જો આપણને પ્રશ્ન 2017 કેટલો છે? આગલો પ્રશ્ન તમે જોવા તો ખરા. એકમાંથી પસાર થતું આ સમતલને લંબ એટલે તમને ખબર પડી ગઈ, બરાબર? તો સમતલનો અભિલંબ એટલે બંનેના અભિલંબનો ક્રોસ લેવાનો. તો માગેલ સમતલનો અભિલંબ ઇઝ ઇક્વલ ટુ n1 ક્રોસ n2 ઇઝ ઇક્વલ ટુ પહેલું 2 1 -2, બીજાના 3 -6 અને -2. ક્લિયર? ચલો આનું શોધી નાખીએ આપણે. તો n -2 અને -12 એટલે -14. ઓકે, 3 - 3 એટલે -14. પછી વચ્ચે માઇનસ -4 અને +6 -4 અને +6 એટલે 2. ઓકે, એના પછી ત્રીજા નંબરનું -12 અને -4 અને -4 -16. આ અભિલંબ મને મળી ગયો. હવે અભિલંબ ક્યાંથી પસાર થાય? માંથી પસાર થાય, આમાંથી પસાર થાય, આ એ થઈ ગયું. ઓકે, તો તમને ખબર છે સમતલનું સમીકરણ r⁻ n⁻ ઇઝ ઇક્વલ ટુ a⁻ ડોટ n⁻. બરાબર? r અને n એટલે ઓટોમેટિક આપણે ખાલી x ની જગ્યાએ ચોટાડી દેવાનું. -14x -2y અને -16z. બરાબર? આની સાથે બધા એક છે એટલે -14 -2 અને -16. ઓકે, તો તમે જો આ તો એમનું એમ અહીંયા આગળ 14 બરાબર 31 32 બરાબર 31 કે 32 વાળું કંઈક હશે. તો જો અહીંયા આગળ આ 31 વાળું છે ને નિશાની બધી બદલી લેવાય એ એનો આન્સર બનશે. ક્લિયર? તો એ એનો શું બને? અહીંયા આગળ આન્સર બને છે. મિનિટ જવાબમાં સેટિંગ આવતું નથી, સેટ થતો નથી. 6 12 15 અંદર જો અંદર કે બરાબર બધા માઇનસ કાઢવા હતો. 14x 2y 15z ના 31. ઓકે, આ જવાબ લંબ છે. સિમ્પલ છે. આ ખાલી તમે થોડું ધ્યાન રાખવાનું. ઓકે, જો અહીં આપણને આપેલું છે કે ભાઈ સમતલો બે સમતલ આપેલા છે 3x 4y 5z 3x 4y 5z. બરાબર? અને સમાન અંતરે હોય તેવા સમતલનું સમીકરણ. હવે તમે અહીંથી ખબર પડે એ સૂચના નથી આલી કે આપેલા બે સમતલો સમાન. તમે જો આ બંને સમાંતર તો આ રીતે સમાંતર સમતલો હોય લાઈન છે બધા. ધારો કે આ પહેલું સમતલ, આ બીજું સમતલ, બરાબર? આ ત્રીજું સમતલ સમાન અંતરે. તો આ આપણું જરૂરી. તો આ એક જ લાઈનમાં એટલે સમાંતર હોય તો આપણે આનું સમીકરણ ax by cz is equal to d1. આનું સમીકરણ ax by cz is equal to d. બરાબર? અને બંનેથી સરખા અંતરે હોય એટલે આ હંમેશા વચ્ચે હોય. તો આ જે સમીકરણ બને એ ax by
सी जेड इज इक्वल टू अब बनी जाए d1 प्लस d2/2 क्या समांतर હોય તો ખબર પડી જાય કે આ બધું એકનું એક આ બધું એકનું એક ખાલી અચળ પદ અલગ એનો મતલબ કે આપેલા બંને સમતલો કેવા હોય સમાંતર તો અહીંયા આગળ સમીકરણમાંથી ખબર પડે સૂચના નથી આલી કે આપેલા સમાંતર સમતલ છે એથી ખબર પડી જાય આ સમીકરણ એક જ છે તો મતલબ શું થઈ ગયો અહીંયા આગળ થઈ ગયો આ તો મેં એક લખ્યું આ તો એક લખ્યું તો માગેલું સમતલ 3x 4y 5z 6 બરાબરની બીજી બાજુ જાય એટલે કે 6 બરાબરની બીજી બાજુ -6/2 તો 3x 4y 5z is equal to 0 તો is equal to 0 એ આપેલા સમતલ સમીકરણ હશે ક્લિયર તો એક નવો કન્સેપ્ટ હતો તો મેં તમને અહીંયા આગળ બતાવી દીધો ओके चलो वीडियो का तो क्वेश्चन लिए सारे हो गए पूछाएगा है जो अपने कितने रहे बिंदु 1 -5 9 थी समतल थी अंतर शोध बराबर जे आ रेखाने अनुरूप होय एनो मतलब कि आ दिशाओं समान होय એટલે આને સમાંતર आ एक अनुरूप है मतलब के समांतर बराबर जो आ बिंदुओं समाधान करे तो जवाब 0 થાય છે તો કે આપે सॉरी जवाब 5 થાય 5 કઈ આપ્યો નથી બરાબર એનો મતલબ કે આ બિંદુની બહાર છે એટલે આ પ્રકારની પોઝિશન છે જો આ ધારો કે આ આપણું એક સમતલ છે ઓકે અહીંયા ગાડે કોઈ એક બિંદુ છે બિંદુ A 1 -5 અને 9 जो लंब अंतर हो तो सीधू पूछू है बराबर लंब अंतर नहीं पूछी आपने तो ये आने अनुरूप तो ये आमाथी पसार थती रेखा बराबर तो ये बिंदु में छेदे तो तुम्हारा रेखा समीकरण शोधव पड़े समतल छेद शोधव पड़े એટલે આ બિંદુથી આ બિંદુનું અંતર શોધવું પડે ઓકે ધારો કે આ બિંદુ P છે એ મળવાનું બિંદુ Q છે હવે આ જે છે આને અનુરૂપ છે એટલે આ રેખાને અનુરૂપ મતલબ કે આ રેખા જે છે એ આને સમાન છે એટલે આ રેખાનું સમીકરણ છે x y ઘણી વખત આ શબ્દ મૂક્યો હોય એનું ધ્યાન રાખો ને આવા પ્રશ્ન બહુ ધ્યાનથી જોવાના કારણ કે આ બધા હેરાન કરી નાખશે એક્ઝામની અંદર બરાબર કારણ કે અનુરૂપ તો વિચાર્યા કરવાનું એટલે આની પૂરો થઈ જાય મતલબ કે એને સમાંતર લેવાનું એટલે આની દિશા એક હોય ભાઈ તો આની દિશામાંથી પસાર થતું આની દિશા बराबर पसार थતું એટલે સમીકરણ आ तो 1 -5 9 प्लस लेम्डा 1 1 એ બિંદુ Q જે મળે એ x y અને z એટલે 1 વત્તા લેમ્ડા 5 વત્તા લેમ્ડા 9 વત્તા લેમ્ડા આ Q બિંદુ છે એ ક્યાં છે જે સમતલમાં છે જે સમતલમાં એટલે આપણે લેમ્ડા મળશે ओके तो वही लेम्डा की कीमत चलो पहला घटक x तो 1 प्लस लेम्डा माइनस y तो 5 ओके माइनस लेम्डा बराबर z 9 प्लस लेम्डा माइनस 5 इज इक्वल टू 0 चलो आ लेम्डा के बધી એક લેમ્ડો બરાબર અહીં આગળ 9 5 ના 5 10 सॉरी 5 में 5 -10 तो -1 बचो तो लेम्डा बराबर 0 आ 9 या नंबरનો ઘટક -y लेम्डा 9 प्लस लेम्डा चलो 5 में 5 -10 में 10 लेम्डा बराबर 0 शक्य नहीं भैया बराबर 0 हाउ इज पॉसिबल एक वत्ता लेम्डा
માઇનસ માઇનસ છે એટલે આ માઇનસ ને માઇનસ આ પ્લસ લેમ્બડા 0 બધું ના થાય તો 5 અને 5 કેન્સલ તો આ માઇનસ 10 લેમ્બડાની કિંમત માઇનસ 10 મળી એટલે બિંદુ ક્યુ તો આ બિંદુ ક્યુ ચલો લેમ્બડા બરાબર માઇનસ 10 તો પહેલો ઘટક માઇનસ નો લેમ્બડા બરાબર માઇનસ 10 તો માઇનસ 15 લેમ્બડા બરાબર માઇનસ 10 તો માઇનસ 1 હવે આ બિંદુ પી અને ક્યુ આ પી અને ક્યુ વચ્ચેનું અંતર એટલે કે પી ક્યુ વર્ગમૂળની અંદર ચાલો માઇનસ અહીંયા ગાડી 1 વત્તા 9 નો વર્ગ માઇનસ 5 માઇનસ પ્લસ 15 નો વર્ગ ત્રીજા નંબરનું 9 ને 9 વત્તા 1 નો વર્ગ 10 બરાબર 10 એટલે 3 વખત અહીંયા ગાડે 10 આ રીતે ભાઈ એટલે 100 3 વખત 100 10 √3 આ એનો અંતર બરાબર તો ધ્યાન રાખવાનું બરાબર જો બીજો ક્વેશ્ચન એવો છે એટલે હું પૂરું નથી કરાવતો ફરીથી એક પોઝિશન છે જો બિંદુ 1 -2 3 થી સમતલનું અંતર શોધો જે ને સમાંતર હોય તો તમે જો સેમ પોઝિશન એટલે આ બિંદુ P 1 2 3 આપણે જેના એ સદિશ લઈ લઈશું અહીંથી આ સમતલ ઓકે અહીંયા આગળ કોઈ બિંદુ Q જે આપણે શોધવાનું છે અને સમાંતર છે એટલે x ઓછા 2 આ રેખાને સમાંતર 3 કાપડી ગઈ ને અહીંથી શું લઈ લેવાનું b 2 3 અને -6 આગળના પ્રમાણે છે ઓકે એમાંથી પસાર થતી રેખા આખું લેમ્બડા સ્વરૂપમાં કન્વર્ટ કરો અહીં મૂકી દો અને એનું અંતર શોધો અને જવાબ મળશે આ સેમ ટુ સેમ ટીક ટુ બે ઓર્ડર દાખલો એટલે એ તમને ગણાવતો નથી ક્લિયર આગળનો છે વચ્ચે સેમ ટુ સેમ જ પ્રમાણે ગણવાનો છે એટલે એમાં ટાઈમ બગાડતા નથી આગળ જો અહીંયા ઘણા ક્વેશ્ચન છે ક્લાસમાં પૂછાયેલો છે 2016 છે જો રેખા એ સમતલમાં સમાયેલી હોય તો કોઈ પણ રેખા સમતલમાં સમાયેલી હોય એટલે હંમેશા સમતલમાં વાળી તમામ રેખા અભિલંબને લંબ હોય બરાબર તો આ સમતલ રેખા સમાયેલી હોય એટલે અભિલંબ સાથે હંમેશા કાટખૂણો બનાવે એટલે પહેલાં પેલું તો કામ થઈ જાય મતલબ કે આપેલ સમતલની દિશા આપેલ સમતલનો અભિલંબ અને એટલે કે b ડોટ m = 0 થાય તો અહીંયા ગાડી 2 બરાબર ઇન્ટુ l અહીંયા ગાડી પ્લસ -1 ઇન્ટુ m અને -1 ઇન્ટુ 3 = 0 ખબર તો નથી b એટલે નીચેના પર દિશા અથવા સમાંતર n એટલે એનો અભિલંબ તો l m -1 આ બંને નોટ કરો અહીંયા 2l બરાબર આ 2l આગળનો ગુણાકાર આગળનો ગુણાકાર તો અહીંયા 2l - m ચલો એક થઈ ગયું બીજું કે આપેલ બિંદુઓ બરાબર એટલે આ રેખાના બિંદુઓ સમતલમાં હોય રેખાનું બિંદુ એ બસ આ ખબર પડી જાય 3 નિશાની બદલીને -2 -4 જે સમતલમાં હોય એટલે કે x y અને z એટલે કે 3l - 2m
-4 इज इक्वल टू 9 तो 3m 2m इज इक्वल टू હવે સમીકરણ એક અને બે શું શોધી નાખો ઉકેલ શોધી નાખો સમીકરણ એક અને બે નો ઉકેલ શોધીએ અને બે વડે માર્ગમાં પડશે એટલે 4m ઓછા 2m બરાબર બે વડે ગુણો 3 દુ 6 ओके 3m ઓછા 2m इज इक्वल टू 13 ओके तो जो અહીંયા ગાડે નિશાની પર માઈનસ પ્લસ માઈનસ તો અહીંયા ગાડે l इज इक्वल टू અહીંયા ગાડે ओके પછી એ પ્રમાણે એમની કિંમત શોધો અને પછી એની કિંમત મૂકી દો ક્લિયર જે મળે એનો જવાબ ક્લિયર તો અહીંયા ગાડે તમને કહી દો એનો જવાબ છે ત્યાં નહીં આવો 5 ओके जवाब भी यानी 7 अब भाई कहाँ गड़बड़ी किया बराबर बीजा 3 2 माइनस प्लस 5 ओके चलो फरीथी पाछी रीते 4m ओछा 2m 6 3m ओछा 2m 5 निशाने बदला माइनस प्लस माइनस तो l इज इक्वल टू 1 तो l की कीमत અહીં મૂકી દો l इज इक्वल टू 1 तो l ઓછા l 3 આ પદ આમ જાય l એટલે 1 આમ જાય અમારો ओके અહીંયા ગાડે તો એટલે 2 બરાબર છે માઈનસ ને વર્ગ કીધા તો સરવાળો કરી નાખો ઓકે બંનેનો અહીંયા આવતા છે આ નહીં આવતા હોય 5 આવતા છે ક્લિયર બંનેના વર્ગોનો સરવાળો 2 નો વર્ગ અને 1 નો 5 જવાબ એનો થતો હશે ઓકે ઓકે ચલો ત્યારે અહીંયા સુધી રવા દઈએ છીએ આપણે ઓકે બાકીનું બધું नेक्स्ट टाइम આપણે જોઈશું ओके बाय थैंक यू